બાપા હવેથી હું મંદિરે જવાનો નથી, ઘરે જ પૂજા પાઠ કરીશ. કેમ, શું થયું? અરે મંદિરમાં કોઈક ફોનમાં વાતો કર્યા રાખતા હોય, કંઈક હસી મજાક કરતા હોય, છોકરાઓ આમથી આમ દોડ્યા રાખતા હોય, કેટલો અવાજ થાય અને મારું ધ્યાન અમથી ભટકે છે. એના કરતાં તો હું ઘરે જ પૂજા પાઠ કરીશ. કાંઈ વાંધો નહીં, ન જાતો, પણ મારું એક કામ કર. ઘઉંના દાણાની એક મુઠ્ઠી ભરીને મંદિરે જા અને ત્યાં બહાર કબૂતરને નાખી દેજે. હા, કાંઈ વાંધો નહીં. સોના તો ભટકે મન કો રાહ દિખાતા હૈ. હાલો હું જાતો આવું. જોજે હો મંદિરમાં એક દાણો ઢોળાય નહીં. મંદિરે ગયો તો ઘઉંના દાણા નાખી આવ્યો? હા, નાખી આવ્યો. શું તને ત્યાં હસી મજાક કરતા, ફોનમાં વાતો કરતા માણસો નજર આવ્યા? શું બાપા, ઘઉંના દાણા ક્યાંય મંદિરમાં ઢોળાય ન જાય એટલે મારું ધ્યાન ક્યાંય ગયું જ નતું. તો બટા, જ્યારે આપણે મંદિરે જઈએ ને ત્યારે ક્રિએટરમાં ધ્યાન દેવાનું હોય, ક્રિએશનમાં નહીં.